श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकारों पर आपणे वास्तवમાં રેગ્યુલર સ્વાધ્યાય ચાલી રહ્યો હતો. વચ્ચે ખંડસ્થ પર્યાય નામક મહાન સિદ્ધાંતની ચર્ચા વિશેષ રીતે આપણે કરી. હવે જે ચાલતો વિષય છે એને કન્ટિન્યુ કરીશું. એમાં મૂળ જે વિષય છે બીજા અધિકારનો એ સંસાર અવસ્થાનું સ્વરૂપ, કર્મ બંધન રોગનું નિદાન. સંસારની અંદર જીવ કર્મ સહિત એ રોગથી જોવા મળે છે અને કર્મના ઉદયમાં કેવી પરિસ્થિતિઓ સર્જાય છે, કેવી સિચ્યુએશનો બને છે જીવની સાથે કર્મના કારણે, નિમિત્ત કાળની મુખ્યતાથી છે એની અહીંયા દશા વર્ણવી છે. શાના માટે આ દશા બતાવી છે રાકેશભાઈ? સંસાર તરફનો મોહ મટાડવા માટે. એ ખાસ દ્રવ્ય કર્મના ઉદયમાં જીવની થતી અવસ્થાઓ એ રોગનું, કર્મ રોગનું નિદાન છે. અને આ અવસ્થાઓ જોતા એને વૈરાગ્ય આવી જાય અને સંસારમાં કર્મ બંધનના કારણે એવા મોહરાગ દ્વેષનો સ્વભાવના આશ્રય અભાવ કરી કાયમ માટે સિદ્ધ અવસ્થામાં બિરાજમાન થઈ જાય. એ અર્થે આ અધિકાર કહેવામાં આવ્યો છે. મૂળ વાત શું અધિકાર છે અને શું પ્રયોજન છે એ બે વાત ખ્યાલમાં રાખવી છે. કયો અધિકાર છે અનિલભાઈ અને શું પ્રયોજન છે? સ્વયં કરેલા ખોટા ભાવના કારણે એના નિમિત્તે બંધાતા કર્મમાં, એ કર્મના ઉદયમાં જે ઘટનાઓ જીવની સાથે ઘટે છે એ જોઈ અને વૈરાગ્ય આવતા એ સ્થિતિના કારણે એવા મોહરાગ દ્વેષને મટાડીને સંસાર અવસ્થા, સંસાર સ્વયં રોગ છે, એ રોગને મટાડી અને મોક્ષ, મુક્તિ, આત્માનો જે મૂળ સ્વભાવ છે એને પ્રાપ્ત થઈ જાય તો જીવને આ દુઃખના અવસરો મટી જાય છે. એના માટે આ અધિકાર અહીંયા લખાયો છે. એમાં આપણે કયા ટોપિક પર આવ્યા હતા યાદ છે કોઈને? હા, વિધની થઈ ગયું, થોડુંક લઈ લઈશું છતાં બી. ઘાતી અઘાતી કર્મના ઉદયમાં થતી અવસ્થાઓ, એમાં ઘાતી કર્મના ઉદયમાં થતી જીવની પરિસ્થિતિ, એની ચર્ચાઓ થઈ ચૂકી છે. ત્રીજા અધિકારમાં એ પરિસ્થિતિમાં થતા દુઃખનું વર્ણન છે અને અહીંયા કર્મના ઉદયમાં થતી પરિસ્થિતિનું વર્ણન છે. એ બે વાત ખ્યાલમાં રાખો. હવે ત્રીજા અધિકારનું મંગલાચરણ થશે થોડાક સમયમાં, 2-4 પીરિયડમાં, 1 પીરિયડમાં. તો બીજા અધિકારમાં કર્મના ઉદયમાં થતી પરિસ્થિતિનું વર્ણન છે અને એ પરિસ્થિતિમાં જીવને ગમે છે એ તીવ્ર મોહ છે અને એ પરિસ્થિતિમાં રોકાવું નથી એમ ખ્યાલ આવે તો મોહની મંદતા છે. અને એમાં તત્વ વિચાર કરી અને તત્વ નિર્ણયનો પુરુષાર્થ કરે તો એમાં મોહ એ તરફ સંસારથી મુક્તિ મળે એમ છે. અને વાત વજનવાળી છે. કઈ વાત વજનવાળી છે? કે આપણે મુક્તિને પ્રાપ્ત કરી શકીએ એવો ઉપાય કરી શકીએ છીએ, થઈ શકે છે. એ વાત પર બહુ વજન છે. જો ઘાતી કર્મના ઉદયમાં થતી જે પરિસ્થિતિઓ છે
એની ઘણી ચર્ચા થઈ ગઈ. જેમ કે ચારિત્ર મોહનીય, દૃશ્ય મોહનીય, મોહનીય કર્મના ઉદયમાં ક્રોધ, માન, માયા, લોભ, રૂપ કસાયો કરે છે. ક્રોધનો ઉદય થતા બીજાનું બુરું ચાહે છે. પોતાનું જે શરીર માને છે એના પર પણ ક્રોધાદિથી ઘણા પ્રહાર આદિ કરે છે. બીજાનું બુરું ઉચ્છે છે. પરંતુ એમાં બહુ સરસ એક લોજિક હતું. શું હતું? પરંતુ બીજાનું બુરું તો તે જીવના પાપ પુણ્યને આધીન છે. તારા બુરા કરવાના ભાવથી કોઈનું બુરું થાય તો છે નહીં, પણ તારું બુરું જરૂર થાય છે. એવા અનેક પ્રકારે આપણને ત્યાં લોજિકલ ચર્ચાઓ આપણે કરી હતી. એ રીતે જાય છે ને સંસાર. કોનું ખરાબ કરવું ને કોનું સુધારવું ને કોનું સુધારો તો લાભ થાય ને મને લાભ થાય ને એ રીતે હું પરનું કરી શકું છું. આ રીતે મોહથી અને લાગદ્વેષથી, કસાયોથી એની સગડી માથે એવી મૂકી છે કે જે નિરંતર બોજાથી દબાય છે. જે ચૈતન્ય શક્તિ વેડફાય છે વર્તમાન પરિણામમાં. એટલે આ કર્મના ઉદયની આ પરિસ્થિતિ કહી છે. હવે અઘાતી કર્મના ઉદયમાં જીવની પરિસ્થિતિ કેવી થાય છે? એમાં વેદનીય કર્મની વેદનીય કર્મજન્ય અવસ્થા. તથાપિ આની ચર્ચા થઈ ચૂકી છે. સામાન્યમાંથી રિવિઝન રૂપમાં 2-4 પોઈન્ટની ચર્ચા કરી અને આગળ આપણે ચાલે છે. હેડિંગ શું છે? વેદનીય કર્મજન્ય. આમ હેડિંગ તો એમ લખ્યું છે કે જાણે કર્મ કરાવતું છે, હે ને? પણ અહીંયા એના નિમિત્તની પ્રધાનતાથી વાત છે. એ વાત ખ્યાલમાં રાખવી. એ વખતે પણ જીવ સ્વયં જો તત્વ જ્ઞાન કરે છે, વિચાર કરે છે, તો એ વખતે પણ જીવ એનાથી નિવૃત્ત થઈ શકે છે. કર્મ કરાવે ને મારે કરવું પડે એમ નથી. અને આપણે લાસ્ટ ઘણી ક્રમબદ્ધ પર્યાયમાં છેલ્લી બેન્ચને યાદ કર્યા હતા આપણે કે જીવના પરિણામો સાથે પ્રકૃતિ બંધાયેલી છે. પ્રકૃતિથી જીવ બંધાયેલો છે એમ નથી. કર્મ ઉદયમાં આવે મોહની અને મારે મોહ કરવો પડે એમ નથી. ખ્યાલ આવ્યો? મોહનીય કર્મ ઉદયમાં આવે ને મારે મોહ ન કરવો હોય તો ન પણ કરવો, એવી વાત હતી. ઘણી ચર્ચાઓ થઈ ચૂકી. તો ઉદયમાં આવ્યો એનો અર્થ તો કર્યો કહેવાય ને. અરે એક મોહના મંત્રના ઉદયમાં એ વખતે જ્ઞાન સ્વતંત્ર છે કે આ મોહ છે હું નથી એવો વિવેક ઉપજાવી અને સ્વરૂપમાં લીન થતા મોહને હટાવી શકે છે, મોહથી નિવૃત્ત થઈ શકે છે. એ વાત ખ્યાલમાં રાખવી. જો વેદનીય કર્મમાં કયું કર્મ છે? ઘાતી કે અઘાતી? અઘાતી. અઘાતી એટલે શું? હે, બરાબર, બંનેનું સાચું છે. આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત ન થાય એને અઘાતી કર્મ કહે છે. તો અસ્થિતિ એનું શું ફળ છે? કે જેનું ફળ આત્માના સંયોગમાં આવે છે. દેહ આદિમાં આવે કાં તો દેહના સંયોગમાં આવે. સુખ દુઃખ નું ક્લાઇમેક્સ ઉભું કરે છે. વેદનીયના 2 ભેદ. કયું? એક સાતા વેદનીય, એક અસાતા વેદનીય. પહેલી લીટી શું છે? જો અઘાતી કર્મમાં વેદનીય કર્મના ઉદયથી શરીરમાં બાહ્ય સુખ દુઃખના કારણો નીકળે છે. શરીરમાં બાહ્ય સુખ દુઃખના કારણો નીકળે છે. સુખ દુઃખ બંને લખ્યું છે, ખ્યાલમાં આવે છે. એટલે સુખનું બી કારણ શરીરમાં છે કે નહીં? હે ને? હજુ વાંચીએ, હજુ આગળ 4થી 5મી પંક્તિ જુઓ. એ પ્રમાણે કારણોનું મળવું વેદનીય કર્મના ઉદયથી થાય છે. ત્યાંથી લઈએ ત્યાં સાતા વેદનીયના ઉદયથી સુખના કારણો મળી આવે છે તથા અસાતા વેદનીયના ઉદયથી દુઃખના કારણો મળી આવે છે. 2 વાક્યો વાંચ્યા. સાતા વેદનીય કર્મના ઉદયથી સુખના કારણો મળી આવે છે અને અસાતા વેદનીયના ઉદયથી દુઃખના કારણો મળી આવે છે. બાહ્ય કારણની વાત છે, સામગ્રીની વાત છે. યદ્યપિ સામગ્રીથી સુખ દુઃખ થતું નથી, એની પણ સિદ્ધિ કરશે. પરંતુ જ્યારે બાહ્યમાં કોઈ સામગ્રી મળે અને આપણી એવી એની ઈચ્છા એના અનુકૂળ હોય તો એને સાતા વેદની કર્મનો ઉદય કહે છે. બરાબર છે? આજે વરસાદ ન આવ્યો એ આપણા માટે સાતા વેદની કર્મનો ઉદય કે અસાતા વેદની? ખ્યાલ આવ્યો કે નહીં? અને ખેડૂત માટે એક જ બાહ્ય સામગ્રી કોઈના એ વખતે સાતાનું વેદન કરે છે અને કોઈ વખતે અસાતાનું.
અને એ વખતે પોતાને બહાર જવું છે, બહાર ગામ અથવા પ્રવચનમાં આવવું છે, તો એના માટે વરસાદનું ન આવવું આપણને અનુકૂળ ભાષિત થાય છે, એટલે આપણને એ વખતે સાતા વેદની કર્મનો ઉદય છે. અને એ જ વખતે કોઈને વરસાદ જોવે છે તો એના માટે અસાતા વેદની કર્મનો ઉદય છે. એટલે આપણને બહારમાં જે સામગ્રી મળે છે, આપણી ઈચ્છાને અનુકૂળ ક્લાઇમેક્સ સર્જાય તો એને સાતા વિજ્ઞાનનો ઉદય કહે છે, અને આપણી ઈચ્છાને અનુકૂળ વાતાવરણ ન મળે એને અસાતા વિજ્ઞાનનો ઉદય કહે છે. બાહ્ય કારણની વાત છે. આ તો પરિસ્થિતિની વાત છે, સુખ દુઃખની વાત હજુ નથી. સુખ દુઃખ તો મોહને આધીન છે. હમણાં એમ કે છે સુખી થઈ શકાય, જીવ સુખનો અનુભવ કરી શકે, અર્થાત તો ઇન્દ્રિય સુખનો, અર્થાત તો એ વખતે એની કશાયની મનતા મંદ પડે અને સુખનું વેદન કરી શકે એવી પરિસ્થિતિ સર્જાય, અને કાં તો દુઃખ કરી શકે, તીવ્ર કશાય કરે એવી પરિસ્થિતિ સર્જાય. તો એ પરિસ્થિતિ સર્જાવાનું કાર્ય કોણ, નિમિત્ત કારણ કોણ છે? વેદનીય કર્મ. આ વેદનીય કર્મ ક્યાંથી આવ્યું? આકાશથી આવ્યું કે પાતાળથી આવ્યું? આત્માની સાથે આ જાતિનો સંબંધ કેવી રીતે ક્રિએટ થયો? જીવે સ્વયં પૂર્વમાં એવા ભાવ કર્યા, એના ફળશ્રુતિ રૂપે આ રીતની સ્થિતિ અનુભાગ થયા છે. એટલે ઓન ધ કોન્ટ્રી શું નક્કી થયું કે જીવના સ્વયંના ભાવના કારણે આવી રીતની પરિસ્થિતિ સર્જાય છે. કેવી? સુખાભાસ રૂપ સુખની, સુખની નહીં, સાચા સુખની નહીં, સુખાભાસ રૂપ સુખની અને દુઃખની. સુખનો આભાસ માત્ર થાય છે, ત્યાં સુખ નથી. તથાપી સુખના આભાસમાં પણ લોજિકલ એ છે કે સુખનો આભાસ પણ એ વખતે અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા કસાય મંદ પડે તો એ કસાયની મંદતાના આધાર પર એને ઓછું દુઃખ થાય. એને સંસારમાં ઓછા દુઃખને સુખ કહેવાની પદ્ધતિ છે. આ બધા ટોપિક તમે સમજો, કઈ વાત થઈ ચૂક્યા છે, પરંતુ સૈદ્ધાંતિક વાતો છે. લોકની અંદર પણ એને સુખી કહેવાય છે. ધનને સુખી નહીં, ત્યાં સંતોષી નર સદા સુખી. લોકમાં પણ ભલે એને તત્વ જ્ઞાન ના હોય પણ સંતોષથી જીવતો હોય, બહુ ક્રોધાદિ કશાય રૂપ ન હોય, તો એ પણ ત્યાં પ્રશંસનીય ગણાય છે. લોકમાં પણ કેમ? બહુ સારો વ્યક્તિ છે, બહુ શાંત રહે છે, બહુ સુખી છે, જરા પણ આકુળતા નથી. કયા આધારે કહો છો? રૂપિયાના આધારે કહો છો કે નહીં? એને સંતોષ છે, શાંતિ છે, જે મળે એમાં શાંતિ છે. એનો અર્થ એ કે કસાયની મંદ છે. કસાયની મંદતામાં સુખ કહેવાની પદ્ધતિ સમાજમાં છે, લોકમાં પણ. તો ખરેખર કસાયના અભાવમાં સુખ કેમ ના હોય? વિચાર એ કરવાનું છે. ટોપિક આ ચાલી રહ્યો, બરાબર છે? જો શું કહે છે? તથા અસાતા વેદના ઉદયથી દુઃખના કારણો મળી આવે છે. ફરીથી ત્યાં સાતા વિદ્યના ઉદયથી સુખના કારણે મળી આવે છે, એટલે એ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે. તથા અસાતા વેદના ઉદયથી દુઃખના કારણે મળી આવે છે. હવે આ ખાલી મેં લોજિક કહ્યું, પૂરો પેરેગ્રાફ ખાલી વાંચી લઉં છું. આપણે આ ચલાવી લીધેલું, ખાલી વાંચી લઉં છું. અઘાતી કર્મમાં વેદનીય કર્મના ઉદયથી શરીરમાં બાહ્ય સુખ દુઃખના કારણો નીકળે છે. શરીરમાં અરોગીપણું, રોગીપણું, શક્તિવાનપણું, દુર્બળપણું ઇત્યાદિ તથા ક્ષુધા, તૃષા, રોગ, ખેદ, પીડા ઇત્યાદિ સુખ દુઃખના કારણે મળી આવે છે. આ કયા કર્મની વાત ચાલે છે? વેદનીય. આ વેદનીય કર્મનું ફલ ક્યાં મળે છે? સંયોગમાં. સંયોગમાં શું છે? શરીર. એ સિવાય બીજા સંયોગો પણ દૂરવર્તી બી, એમાં ફલ મળે છે. તો એના કારણે શું થાય છે? શરીરમાં રોગપણું, નિરોગપણું, પાપનો ઉદય કહો અસાતા વેદનીય, પુણ્યનો ઉદય કહો સાતા વેદનીય. શાસ્ત્રીય શબ્દમાં સાતા સાતા છે, ચાલતી ભાષામાં પાપનો ઉદય, પુણ્યનો ઉદય એમ કહેવાય. બરાબર છે? એટલે તમે ભ્રમિત ના થઈ જાઓ. ત્યારે તો વળી પાછું પાપનો ઉદય આવે તો કે આ કયું વળી કર્મ આવી પાપનો ઉદય? તો કે અસાતા વેદનીય અને સાતા વેદનીય. અઘાતી કર્મમાં પાપરૂપ અને પુણ્યરૂપ બે ભેદ પડે છે, અને ઘાતી કર્મ તો એકાંતે પાપરૂપ જ છે. આ બધું થઈ ગયેલો વિષય છે. ખ્યાલ? ઘાતી કર્મમાં તો આત્માના ગુણોના ઘાતમાં જ નિમિત્ત બને છે. સીધું મોહનીય કર્મમાં જીવને વિપરીતતામાં નિમિત્ત બને છે, તો એ તો પાપરૂપ જ છે. પરંતુ
અઘાતી કર્મમાં બે ભેદ પડે છે, પાપરૂપ પુણ્યરૂપ. ચારે કર્મમાં વેદનીય હોય તો સાતા અસાતા, ગોત્ર હોય તો ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર, નામ હોય તો શુભ નામ અશુભ નામ, આયુ હોય તો શુભ આયુ અશુભ આયુ, બે પ્રકારના એમાં પાપ અને પુણ્યના ભેદ પડે છે. કર્મોલોજી એ પણ એક ભણવાનો વિષય છે, જેના કારણે વૈરાગ્ય આવે, જેના કારણે એમ થાય કે જીવ કેવા કર્મો, હું કેવા કર્મ કરું છું, શું કરવું જોઈએ ને શું કરવું જોઈએ, એવી જાતિનું અંદરમાં પોતાને એક પ્રકારથી કન્ફેશન અંદરમાં થાય. અને એવી ભૂમિકામાં જો એને સિદ્ધાંત બોધ મળી જાય અને સિદ્ધાંત બોધનું પાન કરી લે તો એ બહાર નીકળી જાય. આ પદ્ધતિ છે. ખ્યાલ આવે કે નહીં? અંદરથી જરા પણ ઢીલો ના પડે ને ખાલી જ્ઞાન વધાર્યા કરે હે ને, તો એ વાસ્તવમાં વિનાશને નોતરે છે એવું જ્ઞાન. ખ્યાલ આવે છે? વિશુદ્ધિ વગર ખાલી જ્ઞાન એકલું હોય તો એ ઉપરથી જ્ઞાનને લાવી અને ઉલટા કામ કરે છે. પણ અંદરમાં વિશુદ્ધિ હોય, પવિત્રતા હોય, અંદરમાં ઢીલો પડ્યો હોય મોહ, પવિત્રતા હોય તો એ વખતે આ ઉપયોગ કામ કરી જાય છે. જો તો શરીરના બધા સુખ દુઃખના બંને કારણો બતાવ્યા. અરોગી પણ હોય તો આપણે સુખનો અનુભવ કરીએ છીએ, નિરોગી પણ હોય તો, અને રોગી પણ હોય તો આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ ને એ રીતે. હવે આ શરીરની વાત થઈ. આગળ શરીરની બહાર પણ હવે દૂરના સંયોગ, મનગમતા ઋતુ પવન આદિ વા ઈષ્ટ સ્ત્રી પુત્ર મિત્ર ધનાદિ તથા અણગમતા ઋતુ પવન આદિ વા અનિષ્ટ સ્ત્રી પુત્ર શત્રુ દારિદ્ર વધ બંધનાદિક સુખ દુઃખના કારણે મળી આવે છે. બહારની ત્રીજો સારી ઋતુ હોય, સારું ક્લાઇમેક્સ હોય તો આપણને આનંદ આવે છે અને એ જ વખતે થાય છે. આ અંદર વાસ્તવમાં વેદનીય કર્મના ઉપદેશ સામગ્રી સાથે સંબંધ નથી. માન લો કે એ જ પત્નીનું સંબોધન, એ જ પત્નીનું આપણા તરફનું મતલબ એટીટ્યુડ જે આપણને સાતાવેદની કર્મના ઉદયમાં ગમવાપણે પાસિત થાય છે, એ વખતે સાતા મહેસૂસ કરીએ છીએ. અને એ જ ક્યારેક અસાતાનો ઉદય હોય ત્યારે એ જ એટીટ્યુડ આપણને બોરિંગ કરે છે અને આપણે દ્વેષ કરીએ છીએ કે હમણાં ચૂપ રહે, કાલે તો ગમતું હતું ને, હું તો સરસ અવાજ હતો ને મારો, આજે શું થઈ ગયું? શું થઈ ગયું કે કર્મનો ઉદય પલટાઈ ગયો. થયું કશું નથી. તું પણ એ જ છે, તારો અવાજ પણ એ જ છે, હું પણ એ જ છું, પણ શું થઈ ગયું? ઉદય પલટાઈ ગયો. બને છે કે નથી બનતું? આ એટલે સામગ્રીના આધાર પર સુખ દુઃખ નથી, તમારા નિમિત્ત કાળની વાત છે. સુખ દુઃખની પરિસ્થિતિ જે બને છે એ સામગ્રીના આધાર પર નથી. તમારે સાતાવેદ્યના ઉદયમાં એ પરિસ્થિતિ તમને અનુકૂળ લાગે. અરે સાતાવેદ્યના ઉદયમાં એ જ 100 ફૂટની રૂમ તમને અનુકૂળ લાગે અને અસાતાવેદ્યના ઉદયમાં એ જ 2000 ફૂટનો બ્લોક તમને ખાવા આવે. ખ્યાલ આવે છે? એ જ વ્યક્તિનું અલગ અલગ પરિસ્થિતિ બને છે. એટલે સામગ્રીથી કોઈ સુખ દુઃખનો સંબંધ નથી. તો શાનાથી સંબંધ છે? સુખ દુઃખનો વેદનીય કર્મ. હાલ મતલબ બહારમાં અનુકૂળ પ્રતિકૂળતા, સુખ અને દુઃખની પરિસ્થિતિઓ જે છે, કોઈ પરિસ્થિતિ, કઈ પરિસ્થિતિ સારી બતાવો અને કઈ પરિસ્થિતિ ખરાબ બતાવો. એક જ પરિસ્થિતિ ક્યારેક સારી અનુભવ કરીએ છીએ, એ જ પરિસ્થિતિ ક્યારેક ખરાબ અનુભવ કરીએ છીએ. અને એક જ પરિસ્થિતિ કોઈને અનુકૂળ લાગે છે ને આપણને પ્રતિકૂળ લાગે છે. એટલે પરિસ્થિતિ સાથે સંબંધ નથી. એ વખતે તમારો કયા કર્મનો ઉદય છે એના આધાર ઉપર નક્કી થશે કે તમને આ સુખ માટેની પરિસ્થિતિ સર્જાય છે. હવે સુખ મળે છે કે નથી મળતું એ પછી વિચાર કરીએ છીએ. પેલા અહીંયા સુધી તમારો નિર્ણય પાકો હોવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? આખી સિઝન માન લો કે કેરીની હોય એ તો આપણને સુખનો અનુભવ કરીએ છીએ, એને દાળ શાકથી છૂટ્યા તાકી રહે. હવે તો કેરી ચાલુ થઈ ગઈ, પ્રસન્નતાનો પ્રસંગ લાગે છે કે નથી લાગતો? અને પછી એ જ કેરી અભાવી થઈ જાય છે. શું થયું? શું? હવે તો સસ્તી બી મળવા લાગી. શરૂમાં તો 1000, 1500, 2000 રૂપિયા ડઝન, હવે તો 100 રૂપિયાનું ઘેર આપી જાય છે. તો હવે કેમ અભાવી થઈ ગઈ? બતાવો, કારણ બતાવો. હે નહીં, એ વખતે અસાતાવેદની કર્મનો ઉદય આવી ગયો કે એ પરિસ્થિતિ હવે તમને અનુકૂળ નથી લાગતી. બહુ દિવસ થઈ ગયા, દાળ બાળ બનાવો, રોજ કેરી શું એમ શું થયું? આ રોજના જીવનની પરિસ્થિતિ છે. નિરંતર પલટાયા કરે. અરે ઘણીવાર સંયોગ ઘણા કાળ સુધી એનો રહે, પરંતુ અંદર સાતા અસાતા ધડાધડ પલટાયા રાખે. એની પરિસ્થિતિ તમે પકડજો આખું લોજિક.
સંયોગ તો પત્ની હોય તો 70 વર્ષનું આયુષ્ય તો 70 વર્ષ પત્ની બન્યા રહે કે ના બન્યા રહે, પરંતુ કેટલા સમય ક્યારેક સાતાનો અનુભવ કરીએ, ક્યારેક વસાતાનો અનુભવ કરીએ, એ જ ઘર, એ જ વર, એ જ મતલબ કે સંયોગો ઘણી વાર લાંબા ચાલે, પણ સાતા અસાતા તો બદલાયા રાખે, અંતર્મુહૂર્તમાં પણ બદલાયા રાખે. બને છે કે નથી બનતું? તો એ રીતે છે ભાઈ, ઉદયો તો પલટાયા રાખે છે. અહીંયા એમ કહેજો. હા, ફરીથી હા, અને એ જ સુખ દુઃખ નું કારણ થાય છે. કે એ બાહ્ય કારણો કયા? બાહ્ય કારણો શરીર આદિ, હે ને, પછી મિત્ર શત્રુ આદિ, ઋતુ આદિ, પવન આદિ, હવા આદિ, એ બધા શું કહ્યા? સુખ દુઃખ ના બાહ્ય કારણો કયા, પરમાર્થ કારણ બી નહીં. એ બાહ્ય કારણો કયા? તેમાં કોઈ કારણ તો એવા છે કે જેના નિમિત્તથી શરીરની અવસ્થા સુખ દુઃખ નું કારણ હોય, અને એ સુખ દુઃખ નું કારણ. ઘણી વખત તો એના માધ્યમથી શરીરમાં કઈ રોગ ઘૂસી જાય, ઘણી વખત ડાયરેક્ટ એ સુખ દુઃખ નું કારણ બને. વળી કોઈ કારણ એવા છે કે પોતે સુખ દુઃખ નું કારણ થાય. એ પ્રમાણે કારણોનું મળવું વેદનીય કર્મના ઉદયથી થાય છે, તથા ત્યાં સાતા વેદનીયના ઉદયથી સુખ દુઃખના કારણો મળી આવે. જો બે વાત કરી, વેદનીયના ઉદયથી શું થાય છે? કારણ મળી આવે છે. પછી બે ભેદ કરો, સાતા વેદનીયથી કયા મળે છે? સુખના, અને અસાતા વેદનીયથી દુઃખના. તો એમાં કયા સુખના ને કયા દુઃખના? અચ્છા, ભૂખ એ દુઃખમાં નિમિત્ત બને છે. ભૂખ એ પરિસ્થિતિ છે, શરીરની ભૂખ શરીરનો ધર્મ છે, આત્માનો નહીં. ક્ષુધા, હે ને, ક્ષુધા એ શરીરનો ધર્મ છે. હવે એ શરીરમાં થવા વાળી પ્રક્રિયા છે, અને એ આત્માના સંયોગમાં ક્ષુધા વાળું શરીરનો સંયોગ થયો. હવે એ મને બતાવો કે સુખના સાતા વેદની અસાતા વેદની બે ભેદ કર્યા ને. સાતા વેદનીયમાં તો સુખના કારણો મળે છે, અને અસાતા વેદનીમાં દુઃખના કારણો મળે છે. તો આ સુખના કારણમાં ઘટિત કરવું કે દુઃખના કારણમાં ઘટિત કરવું? ભૂખ, ક્ષુધા, બતાવો. એ જ ક્ષુધા, હે ને, સાતા વેદ્ય કર્મના ઉદયમાં સુખનું કારણ. કઈ રીતે? ક્ષુધા તો દુઃખ જ છે, પરેશાની જ કરે છે. જો ઘણી વખત આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, કેમ જઈએ? ડોક્ટર સાહેબ ભૂખ નથી લાગતી, એટલે ભૂખ લાગવી જોઈએ એમ થઈ ગયું ને. પછી આમ બરાબર દવા બવા આપે, આ છે તે છે, પછી આમ મળે તો સાહેબ હવે ભૂખ લાગે છે, શાંતિ છે. તો બોલો, હવે ભૂખ જે ક્ષુધા છે એને મને શાંતિ મહેસૂસ થઈ, તો ક્ષાતા વેદનીના ઉદયમાં થઈ કે નથી? તથાપિ ભૂખમાં જે બી પીડા, આકુલતા જે થવાની હોય થાય જ છે. વાસ્તવમાં સુખનું કારણ હતું જ નહીં, પરંતુ એને ભાસે છે, આભાસ છે. અને એની ઈચ્છા હતી કે ભૂખ લાગે અને બરાબર જમવું, અને શરીરમાં તાકાત આવી. શરીરમાં નહીં, મારામાં. શરીરમાં માને તો બરાબર છે, હે ને, મારામાં તાકાત આવી જાય અને દુનિયા મારી કરી લો. એને આવું પાગલપન ચાલતું હોય છે આખું જીવન. શરીર અને આત્માને એમને ક્યાં સમજે છે? એક જ અનન્ય સમજે છે. આજની ગાથામાં અન્ય ને અનન્યના બોલ હતા. સંસ્થાન ને વ્યપદેશ ને ખ્યાલ આવે છે કે નહીં? ગાથાઓમાં બહુ સુંદર સુંદર ગાથાઓ છે, હે ને. પંચાસ્તિકાય દ્રવ્યનું વર્ણન છે ભાઈ, હે ને. મતલબ ગાજે ગુરુદેવ તો બસ એ ગુણોના પિંડને દ્રવ્ય કહે છે. ગુણ કોને કહે છે? તે દ્રવ્યમાં અને બધી હાલતોમાં રહે એને ગુણ કહે છે. આવું દર્શન કરે એને સમ્યક દર્શન ધર્મ કહે છે. બહુ સાદી ભાષામાં, સુંદર ભાષામાં આનંદ આવી જાય. જો ક્યાં આવ્યા હતા, જો અહીં તો સુખના દુઃખના કારણો ખ્યાલ આવે. સાતા વેદની અસાતા વેદની કમાલ બાહ્યમાં છે. એટલે નિરંતર જે સાતા વેદનીનો ઉદય હોય એ વખતે સુખનો અનુભવ કરે, અને એ જ પરિસ્થિતિમાં પાછો ઉદય પલટાયો તો કે આ. અને ખરેખર સાતા વેદની અસાતા વેદનીમાં પણ એ સુખ દુઃખનું વાસ્તવિક નિમિત્ત નથી. એમાં પણ મોહનીય કર્મ, એ લખ્યું છે, આગળ વાંચું છું. જો અહીં એમ સમજવા યોગ્ય છે, શું લખ્યું છે? કે આ કારણો જ કાંઈ સુખ દુઃખ ઉપજાવતા નથી. આ કારણ કે સુખ દુઃખ કરાવતા નથી. શરીર રોગી શરીર દુઃખ કરાવતું નથી. બરાબર? તો કોણ કરાવે છે? પછી શું લખ્યું રાકેશભાઈ તમારી ચોકડીમાં? પણ મોહ કર્મના ઉદયથી આત્મા પોતે જ સુખ દુઃખ માને છે. વેદનીય કર્મને હટાવ્યું, બાહ્ય કારણને બી હટાવ્યા,
મોહની કર્મને નિમિત્ત લીધું અને ઉપાદાનમાં આત્માના પોતાનું અજ્ઞાન જ સુખ દુઃખનું કારણ છે. આત્મા પોતે જ કેટલી ચર્ચા એક કથનમાં તો દૂરવર્તી નિમિત્ત, નજીકના નિમિત્ત, ખ્યાલ આવે કે નહીં, અશુદ્ધ ઉપાદાન ને બધું એક સાથે એક વાક્યમાં. જો તમને આ ખ્યાલમાં આવે શૈલી તો બહુ મજા આવી જાય. એવી વિચક્ષણ શૈલી છે. આ બધું થાય છે કે નથી થતું? થાય છે. બાહ્યમાં કારણો બી બદલાય છે, બદલાય રાખે છે. ખ્યાલ આવે છે કે નહીં? અને પછી સાતાવિદની અસાતાવિદની કર્મના ઉદયમાં આપણને એવો ભાસ થાય છે, પરંતુ દુઃખી જો પણ મોહ કર્મના ઉદયથી આત્મા પોતે જ સુખ દુઃખ માને છે. મોહની કર્મ એ ઘાતી કર્મ. અગર મોહનો ઉદય હોય તો દુઃખી થાય, મોહનો ઉદય ના હોય તો દુઃખી ન થાય. મોહ મંદ હોય તો ઓછો દુઃખી થાય, મોહ તીવ્ર હોય તો ઘણો દુઃખી થાય, અને મોહ ના હોય તો સુખી થાય. એટલે આ છે લોજિક. બાહ્યના વસ્તુને તો ટચ જ નથી કરવાનું. એટલે નિમિત્ત તરીકે બી મોહનીય કર્મ, પણ મોહ કર્મના ઉદયથી અને ઉપાદાનમાં સીધું આત્મા પોતે જ. આ પોતે જ શું લેવું? આત્મા પોતે જ ઔદિક ભાવ લેવા. એના જો એના જે ભાવ છે, ભાવ કર્મ, એના આધાર ઉપર સુખી દુઃખી થાય છે. વેદનીય કર્મના ઉદયને અને મોહનીય કર્મના ઉદયને એવો જ સંબંધ છે. કેવો સંબંધ છે? આગળ લખ્યું છે. કેવો સંબંધ છે કે જ્યારે સાતાવેદની જન્ય બાહ્ય કારણ મળે ત્યારે તો સુખ માનવા રૂપ મોહ કર્મનો ઉદય થાય છે. ગજબની વાત છે. જો આ પકડમાં આવે તો શું કહે છે? મોહ કઈ રીતે થાય છે? મોહની અને સાતાવેદની કેવો સંબંધ છે? આપસમાં એકબીજાના સહકારી કેવા મિત્રો છે. મોહનીય કર્મ દુઃખમાં નિમિત્ત છે અને મોહનીય કર્મના સપોર્ટેડ સાતાવેદની કર્મ. બાકીના બધા જ કર્મ મોહનીયને સપોર્ટ કરે. અરે મોહનીયની તૈયારી હોય અંદર, હે ને, કે તને હું એવી ક્લાઇમેક્સ કરી આપું કે આ જીવ ત્યાં ભોળવાઈ જાય, એવું હું પરિસ્થિતિ ઉભી કરું અને મોહનીય ઉદયમાં આવે અને જીવ ભોળવાય. જો લખ્યું છે, જે શબ્દ હું લૌકિક ભાષામાં બોલું એ શાસ્ત્રીય ભાષામાં વાંચીને બતાવું. જો જ્યારે સાતાવેદની જન્ય બાહ્ય કારણ મળે, એટલે સાતાવેદના ઉદયમાં બાહ્યમાં બહુ ખૂબ ગરમીના કાળમાં એર કન્ડિશન રૂમ બને. સાતાવેદની કર્મ એ બહારમાં આવી રીતની પરિસ્થિતિ ઉભી કરી. હવે શું જોઈએ? મળે ત્યારે તો સુખ માનવા રૂપ. હવે એમાં સુખ માનવું એ મિથ્યાત્વ. એમાં કયું કર્મ ઉદય? મોહનીય કર્મના ઉદયમાં એ એમ માને છે કે એસીમાં સુખ છે, આત્મામાં સુખ નથી એમ માને છે. દર્શન મોહની કર્મના ઉદયમાં એર કન્ડિશનમાં પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ મોહનીય કર્મના નિમિત્તના ઉદયમાં જીવ કાર્ય કરે છે. અને ચારિત્ર મોહનીયના ઉદયમાં સુખ માને છે દર્શન મોહનીય કર્મના ઉદયમાં, અને સુખનો ભોગવટો ચારિત્ર મોહનીય ઉદયમાં કરે છે. આ રીતે મોહનીય કર્મમાં કાર્ય કરે છે. ક્યારે તો એને શું કર્યું? સુખનો અનુભવ કર્યો કે સુખાવાસનો અનુભવ કર્યો? અચ્છા, 12માં એક પરિસ્થિતિ કોને કરી આપી? વેદનીય કર્મ. બહુ ગરમી લાગી અને એવામાં મતલબ કે બાજુમાંથી રાકેશભાઈ એમની નવી ગાડી લઈને જઈ રહ્યા હતા. ભાઈ બેસી જાઓ, એર કન્ડિશન ફૂલ, એસી ફૂલ છે અને તમને હું પહોંચાડી દઈશ. તો શું થયું? પુણ્યનો ઉદય કહીએ છીએ ને આપણે, એ પુણ્યનો ઉદય, સાતાવેદનો ઉદય. બેસી પણ ગયા. હવે અંદરમાં ત્યાં ગાડીમાં બેઠા પછી એનાથી સુખ માનવા લાગ્યો એ જીવ. એમાં કયા કર્મનો ઉદય છે? મોહનીય કર્મનો ઉદય છે. દર્શન મોહનીય. અને માની અને પછી આહા બહુ સુખ લાગે છે એવી જાતિનો જે ભોગ કરવું, વેદાવું, એ કયા કર્મનો ઉદય છે? ચારિત્ર મોહનીય. આ બધું શું છે? અજ્ઞાનતા છે. આ બધું શું છે? પાપ છે. આ બધું સંસારનું કારણ છે. અજ્ઞાન વશ થઈને પોતાના સ્વરૂપમાં, પોતે ચેતન સ્વરૂપ. અરે શરીર ગરમ અને ઠંડા એ તો શરીરના ધર્મ અને આત્માના નહીં. અને એને શરીર ગરમ, ક્યારેક ગરમમાં સુખ, ક્યારેક હોટમાં સુખ, ક્યારેક ઠંડામાં સુખ. જે કાંઈ પ્રકારના પાગલપનમાં કાંઈ પણ એને મોહવશ થઈને ક્યાંય ને ક્યાંય કલ્પનાઓ કરી અને દુઃખી થાય, એકાંતે દુઃખી થાય છે. સુખ તો આપણી ભાષાનો શબ્દ નાખ્યો કે આપણે એને સુખ કહીએ છીએ. ત્યારે તો કહે છે કે તું દુઃખી છે. ગાડીમાં ઉતરશે ત્યારે દુઃખી થશે કે ગાડીમાં છે ત્યારે દુઃખી છે?
લાગે છે ને, લાગતું નથી, તકલીફ એ છે ને, એનું નામ તીવ્ર મોહ. પણ અહીંયા પરાધીનતા છે. અરે રે મને બાહ્યમાં સુખ લાગે છે એવો વિચાર સુદ્ધા જીવ કરતો નથી. ઘણા બધા કન્સેપ્ટ છે, આગળ આપણે આની સ્ટડી કરેલી છે. હા, વેદનીય કર્મના ઉદયને ને મોહનીય કર્મના ઉદયને એવો જ સંબંધ છે કે જ્યારે સાતાવેદનીય જનને બાહ્ય કારણ મળે ત્યારે તો સુખ માનવાનું મોહ કર્મનો ઉદય થાય. પછી બીજો પોર્શન શું છે? તથા જ્યારે અસાતાવેદનીય જન્ય બાહ્ય કારણ મળે ત્યારે દુઃખ માનવાનું મોહ કર્મનો ઉદય થાય. ખ્યાલ આવે કે નહીં? બાહ્યમાં આપણે કોઈને શત્રુ માની લીધો અને એનો જ ભેટો એક જ ડબ્બામાં એક જ સીટ ઉપર થઈ ગયો તો આ પરિસ્થિતિ કોને ઉભી કરી? અસાતાવેદનીય કર્મ. હે ને? ભલે બહારમાં કોઈ માયાચારી કરીને ગમે તે કરતું હોય પણ એ પરિસ્થિતિ તમારે થવી એ અસાતાવેદનીય કર્મનો ઉદય છે. અને એવી પરિસ્થિતિમાં પછી અમારો શત્રુ છે, દુઃખનું કારણ છે, એને એ માની લેવું એ દર્શન મોહનીનો ઉદય છે. અને નિરંતર મતલબ વિચલિત રહેવું એ ચારિત્ર મોહનીનો ઉદય છે. આ રીતે મોહની કર્મના ઉદયમાં કુલ મળીને આ પરિસ્થિતિમાં અજ્ઞાનતાના કારણે, અશુદ્ધ ઉપાદાનના કારણે જે આવી પરિસ્થિતિને પ્રાપ્ત થાય છે. તદ્યપી અગર એ વખતે જો ભેદ જ્ઞાન કરે, તદ્યપી એને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે કે કર્મ કોઈ શત્રુ મિત્ર હોતો નથી, એ પરદ્રવ્ય છે, પરદ્રવ્ય સુખ દુઃખનું કારણ નથી, એ તરફનું મારું લક્ષ્ય ને મારી માન્યતા એ જ વાસ્તવમાં સુખ દુઃખનું કારણ છે. અને ખરેખર એ માન્યતા એ આત્માનો સ્વભાવ નથી. મિથ્યાત્વ આદિ એ તો વિકૃતિ છે, આત્માનો સ્વભાવ તો જાણવાનો છે. જાણવા રૂપે, ચેતન રૂપે કાયમી રહેવાનો આત્માનો સ્વભાવ છે. એ હું છું એવો જો અનુભવ કરે તો પરદ્રવ્ય મારું તારું ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ મટી જાય અને નિરાકુલતાથી કોઈ પણ પરિસ્થિતિમાં બાહ્યમાં ભલે એવી જાતિના ઉદયો લોકમાં કહેતા શત્રુ દ્વારા થતા ઉપસર્ગો થતા હોય પરંતુ એ મારું સ્વરૂપ નથી. જ્યાં ઉપસર્ગ થાય છે ત્યાં હું નથી. દેહ અને આત્મા બે ભિન્ન છે. આવો અનુભવ કરે એ મસ્તીમાં કેમ ના રહે? આખું સ્વરૂપ એવું છે. આત્મા તો મજા કરવા માટે છે, હે ને? મજાનું સાધન છે આત્મા. જો વળી જે તે જ કારણ કોઈને સુખનું તથા કોઈને દુઃખનું કારણ થાય. આગળ ચર્ચા કરી ચૂક્યા આપણે. ઉદાહરણ આપ્યું બહુ સરસ. જેમ કોઈને સાતાવેદના ઉદયથી મળેલું જે વસ્ત્ર સુખનું કારણ થાય છે તેવું વસ્ત્ર કોઈને અસાતાવેદના ઉદયથી મળતા દુઃખનું કારણ થાય છે. આવ્યું ને? અંતે સિદ્ધ કરીને બાહ્ય સામગ્રી સુખ દુઃખનું કારણ નથી. આપણે કોઈ નોકરને આપણા કોઈ કપડા આપીએ ને જૂના તો ખુશ પણ થઈ જાય. સાતાવેદની કર્મનો ઉદય હતો કે નહીં, મારે બરાબર ટાઈમે તમે કપડા આપ્યા, આમ છે તેમ છે, એને ખુશ થઈ જાય અને એને ભોગવે. બરાબર છે? અને એને અસાતાવેદનો ઉદય હોય તો લઈ તો જાય પરંતુ અમે નીચા માણસો છીએ, ઉતરેલા કપડા આપો છો, એમ ચાલતું જાય. એ જ વસ્તુ, એ જ વ્યક્તિ અસાતાવેદની કર્મના ઉદયમાં એવી જાતિના એની પરિસ્થિતિ બનતી હોય છે. અને દુઃખી મોહથી થાય છે કે તમે મને દુઃખી કર્યો છો, તમે મારી સાથે આવો એટીટ્યુડ કર્યો છો, એ મોહથી દુઃખી થાય છે. જો એટલે શું નિષ્કર્ષ શું થયું જીનુભાઈ? કે બાહ્ય કારણ સામગ્રી સુખ દુઃખના કારણ નથી, નિમિત્ત કારણ પણ નથી. અર્થાત તો નિમિત્તના પણ નિમિત્ત છે. ખરેખર તો એ વખતે સાતા અસાતા વેદના ઉદયમાં સુખ દુઃખનું ક્લાઇમેક્સ થાય છે અને એમાં પણ મોહ હોય તો સુખી દુઃખી થાય છે. મોહનો ઉદય ન હોય અર્થાત તો મોહ ન કરે તો દુઃખી થતો નથી. આટલું સમજજો. જબરજસ્ત. એટલે આપણે સામગ્રીની પાછળ પડ્યા છીએ ને, ધન આદિના. સામગ્રી સુખ દુઃખનું કારણ. પરદ્રવ્યમાં સુખ દુઃખની કલ્પના કરવી એ સુખ દુઃખ છે, એ દુઃખ છે ખરેખર. માટે બાહ્ય વસ્તુ તો સુખ દુઃખનું નિમિત્ત માત્ર છે. નિમિત્ત માત્ર, નિમિત્તનું પણ નિમિત્ત. ખરેખર નિમિત્ત તો સહકારી નિમિત્ત, એક બાહ્ય નિમિત્ત સામગ્રી, અંતરંગ નિમિત્તમાં સહકારી નિમિત્ત, વેદનીય પ્રમુખ નિમિત્ત મોહ, અને દુઃખનું સાચું કારણ ઉપાદાન કારણ અજ્ઞાન, મોહ રાગ દ્વેષ, અને સુખનું સાચું કારણ મોહ દેહ રાગ દ્વેષ થી રહિત શુદ્ધાત્મા, જીવ તત્વ શુદ્ધાત્મા. એ આખી પેનલ બરાબર યાદ રાખવી અને એ પેનલ બરાબર ધ્યાનમાં લઈ અને ક્યાં નમવું ક્યાં ઝૂકવું એ પોતાનો નિર્ણય કરી લેવો. એમ જો આગળ બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. સુખ દુઃખ થાય છે તે મોહના નિમિત્તથી થાય છે.
ઉદાહરણ કોનું આપે? મુનિરાજોનું. નિર્મોહી મુનિજનોને અનેક વૃદ્ધિ આદિ તથા પરિસર આદિ કારણો મળવા છતાં પણ સુખ દુઃખ ઉપજતું નથી. આમાં પાપનો ઉદય કઈ પંક્તિમાં છે અને પુણ્યનો ઉદય કઈ પંક્તિમાં છે રાખી છે બધા. અર્થાત તો સાતા વિદ્યનો ઉદય કયા બોલમાં છે અને અસાતા વિદ્યનો ઉદય કયા બોલમાં છે? વૃદ્ધિ આદિ. હા, જે અનેક વૃદ્ધિ આદિ, વૃદ્ધિ પુણ્યનો ઉદય. કેવી વૃદ્ધિ? થૂક ચોપડે તો રોગ મિટી જાય. ચારણ વૃદ્ધિ હે ને, મતલબ કે પાણીના ઉપર ચાલવાની વૃદ્ધિ. કેવી જાતિની વૃદ્ધિઓ હોય છે? એમને તો અનેક પ્રકારની વૃદ્ધિ પુણ્યનો ઉદય હોય છે. અને પાપના ઉદયમાં પરિસર આદિ. જંગલમાં રહે તો ડાંસ આદિ લીધા હતા ને, 22 પરિસર. વરસાદ આદિ, આ પૂર આવે પ્રકૃતિજન્ય પરિસર તથા ઉપસર્ગ આદિ, પૂર્વ કર્મજન્ય ઉપસર્ગ આદિ, એવું ઘણી પરિસ્થિતિઓ થાય છે. પરંતુ વૃદ્ધિઓથી મોહિત થતા નથી, સુખનો અનુભવ કરતા નથી અને આ પરિસર આદિમાં દુઃખી થતા નથી. કેમ કે પરિસ્થિતિઓ તો છે. પાપનો ઉદય તો મુનિરાજોને છે, સમજજો. પાપનો ઉદય તો છે, પુણ્યનો ઉદય તો છે. પુણ્ય ભાવ છે, પાપ ભાવ નથી. પરંતુ સુખી દુઃખી થવાનું જે સુખાભાસ રૂપ સુખ અને દુઃખી થવાનું મોહ નથી. એટલે કોઈ બી પરિસ્થિતિમાં દુઃખી થતા નથી. કેટલી વાતો કહી આવે છે કે નહીં ભાઈ, આ બધું તમે સ્વીટ મેમરી છે, તમે લખજો ઘરે જઈને. મુનિ રાજોને પાપનો ઉદય આવે કે ના આવે? આ તો આપણે થોડાક શાસ્ત્ર વાંચતા હોઈએ અને થોડુંક મંદિરમાં જતા હોઈએ દર્શન, તેમ થાય કે નહીં પપ્પા, આપણે તો પાપનો ઉદય આવવાનો જ નથી. અરે મુનિ રાજોને, પંચ પરમેષ્ઠીઓમાં બિરાજમાન મુનિ રાજોને પાપનો ઉદય આવે છે. હે, એ પછીની વાત છે. ઉદય આવે છે કે નહીં? આપણે સામાન્ય એમ લાગે કે આપણે ગુરુદેવના શિષ્ય છીએ તો આપણે પાપનો ઉદય આવે જ નહીં. અરે કહે છે કે ગુરુદેવ જેના શિષ્ય છે એવા પંચ પરમેષ્ઠી નમો એ સબ્બ સાવણમ, અને એમને પાપનો ઉદય આવે છે કે નથી આવતો? અરે ગુરુદેવને પાપનો ઉદય આવે કે ના આવે? આવ્યો તો પાપનો ઉદય આવે. પૂર્વ કરેલા કર્મ એના ફલ શ્રુતિ રૂપ આવે. પાપ પુણ્યના ઉદયથી ગભરાતા નથી. કેમ કે ઉદય બહારમાં સંયોગમાં આવે છે, સ્વરૂપમાં નથી આવતો. એ મૂળ વાત સમજમાં આવે છે કે નહીં? પાપનો ઉદય મુનિરાજોને આવે છે, પુણ્યનો ઉદય પણ વૃદ્ધિ આદિ ઘણી પ્રાપ્ત થઈ જાય છે. અને એમને ઘણી વાર તો વૃદ્ધિઓનું જ્ઞાન નથી હોતું કે મને વૃદ્ધિ પ્રાપ્ત થઈ. કોઈ બીજા મુનિરાજ કહે કે હે મુનિરાજ, તમને વૃદ્ધિની પ્રાપ્તિ થઈ છે, ત્યારે તેમને જ્ઞાન થાય કે મને વૃદ્ધિઓ મળી છે. કેમ કે લક્ષ નથી, કેમ કે એમને કઈ શરીરનો રોગ મટાડવાનો પ્રયાસ કરવો નથી. પાપનો ઉદય પણ છે, પુણ્યનો ઉદય પણ છે. તથા યોગ્ય પુણ્ય ભાવ છે, પાપ ભાવ નથી. એમ પરિણામ નથી પાપના. એ બીજી વાત. અહીંયા ત્રીજી વાત લેવી છે. અહીંયા એ લેવી છે કે ચાહે પાપનો ઉદય હોય કે પુણ્યનો ઉદય હોય, પણ એ સુખી દુઃખી, સુખી એટલે પેલું સુખાભાસ રૂપ સુખ, અર્થાત તો દુઃખી થતા નથી. કેમ કે મોહ નથી. દર્શન મોહ તો છે નહીં, અને ચારિત્ર મોહનો બહુ ભાગ નીકળી ગયો છે. એક પાણીમાં ખેંચેલી લકીર જેટલો રાગ રહ્યો છે તો એટલો તો શું દર્દ કરે એમને. અને કદાચિત કરે તો પણ જ્ઞાતા દ્રષ્ટા પણ રહે છે. સિરીઝમાં આવે છે કે મુનિ અવસ્થા તો કોઈ એવી જબરજસ્ત અવસ્થા છે ધનેશભાઈ કે આમ એમ લાગે કે એને આ જન્મમાં એક દિવસ અંતમાં એક વાર આ દશા આવી જાય. ચિત્રભાઈ પકડમાં આવે છે વાત તો બહુ મોટી વાત છે. આપણે જયારે ઉપસર્ગ આવે ત્યારે આપણી દ્રષ્ટિ એમ જ વિચારે છે કે મુનિ બધાના નુકસાન કરી નાખશે. એ વખતે મુનિ ભગવાનના વિચાર કેવા છે? મુનિ ભગવાન તો કહું છું ને, એ તો શરીરમાં આવે છે, મારામાં આવતું નથી. એવી દ્રષ્ટિ, એવા પરિણામ હોય છે. એટલા માટે તો એ શત્રુને પણ, જે આપણે જેને શત્રુ કહીએ છીએ, ઉપસર્ગ કરવા વાળાને, એને પણ શું ઉપદેશ આપે તો તારું અવિનાશી કલ્યાણ. રાજુને એનામાં કઈ કરે તો ને ખ્યાલ. તમે સવારે મતલબ કે કોઈ કલકત્તામાં બોમ્બ પડે તો તમને શું તકલીફ? તો આ કલકત્તા જેટલું દૂર છે, આ શરીર એટલું દૂર છે, અત્યંત ભાવ છે દેહ અને આત્મામાં. પડોશમાં કઈ થાય તો કોઈ જીવ મતલબ દુઃખી થતો નથી. જે દુઃખ થાય ઔપચારિક દુઃખ હોય છે, કહેવાનું બતાવવાનું દુઃખ હોય છે, એવું છે ને નીલભાઈ?
એવું સ્વરૂપ છે ભાઈ. દૃષ્ટિ ફરી છે જેની વાત ખતમ થઈ ગઈ ને સંસારમાં છે કે સમ્યક દ્રષ્ટિ જીવો ગૌણપણે જોવામાં આવે તો એવું જીવન જીવતા હોય છે. તો મુનિરાજ તો બાદશાહ છે, રાજાના રાજા છે ભાઈ, હેને સિદ્ધોની તળીટીમાં ઉભા છે, લેશે કે લેશે હમણાં સિદ્ધ બનીને રહેશે. એવું તો એમનું સ્વરૂપ છે, બહુ ઊંચું સ્વરૂપ છે. એક વખત વિચારોમાં લાવીને પણ અનુભવ કરવા જેવું છે. એવો આનંદ આવી જાય કે હો આ તો મતલબ દૂર દૂર આપણું પદ દેખાય, હેને. સ્ત્રીઓ પણ કરી શકે, બહેનો પણ, કેમ કે સ્ત્રી તમારું સ્વરૂપ નથી, તો બહારનો વેશ છે. બાહ્યમાં મુનિ દશા આવવાની દશા છે અને અંતરંગમાં વાસ્તવમાં નિર્મોહી થઈ અને નિર્ગ્રંથપણું એ અંતરંગ દશા છે, એકાગ્રતા આત્માની દશા છે. અને એ દશા થાય એટલે બહારના વેશો ફરી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આનંદનો માહોલ છે ભાઈ. જો નિર્મોહી મુનિજનોને અનેક વૃદ્ધિ આદિ તથા પરીક્ષા આદિ કારણો મેળવ્યા છતાં પણ સુખ દુઃખ ઉપજતું નથી. ખ્યાલ આવી ગયો આના સુધી? હવે જો બહુ ઊંચી વાત. તથા મોહી જીવને કારણ મળો વા ન મળો, પાયા સામગ્રીને ઉડાઈ દીધી. કલ્પનામાં દુઃખી થાય, કલ્પનામાં સુખી થાય, હે ને. પત્ની ગયે 50 વર્ષ થઈ ગયા હોય તો યાદ કરીને દુઃખી થાય, કારણ ના હોય તો બી સામે. ખ્યાલ હોય કે નહીં? અને હજુ તો એન્જિનિયર બન્યો ના હોય, એડમિશન ફોર્મ ભર્યું હોય તો એ કલ્પનામાં સુખી થાય. હું બિલ્ડિંગો બનાવીશ ને, હે ને, 40મા માળે રહીશ ને, હેલિપેડ બનાવીશ ને, ખ્યાલ આવ્યો? એટલામાં જતો રહે ઉપર. બને કે ના બને? કલ્પનામાંથી સુખી થાય, દુઃખી થાય. જોરદાર લખ્યું છે. મોહી જીવને તો સુખી દુઃખી થવાના બાહ્ય કારણોની ક્યાં વાત છે? કેમ કે બાહ્ય કારણથી કોઈ સુખી દુઃખી થતું જ નથી. અંદરની સોચ, અંદરની દ્રષ્ટિ, અંદરની વિપરીતતા, એના આધાર ઉપર દુઃખનું બધું કાર્ય થાય છે. સોચ બરાબર હોય અને આગમ અનુકૂળ, મોહ મંદ પડે તો મન દુઃખ થાય છે. ખ્યાલ આવે કે નહીં? જો મોહીને તેમાં પણ તથા મોહી જીવને કારણ મળો વા ન મળો તો પણ સંકલ્પથી જ સુખ દુઃખ થયા કરે છે. તેમાં પણ જો હજુ શું મતલબ ભેદ બતાવે છે પંડિતજી. તેમાં પણ તીવ્ર મોહીને જે કારણો મળતા તીવ્ર સુખ દુઃખ થાય છે, તે જ કારણો મળતા મન મોહીને મન સુખ દુઃખ થાય છે. ખ્યાલ આવે કે નહીં? એટલે બાહ્ય સામગ્રીનો તો કોઈ રોલ જ ના રહ્યો. સમ્યક દ્રષ્ટિ હોય તો એને અનંતાનુબંધી દુઃખ થતું નથી, અપ્રત્યાખ્યાનવર્ણીય દુઃખ થાય છે. અને શ્રાવક હોય તો એને પ્રત્યાખ્યાનવર્ણીય દુઃખ થાય છે. ખ્યાલ આવે કે નહીં? બાહ્યમાં. અને માન લો કે મિથ્યા દ્રષ્ટિ હોય તો મંદ હોય મોહ તો મંદ દુઃખ થાય છે, તીવ્ર મોહ હોય તો તીવ્ર દુઃખ થાય છે. આ જેમ દુઃખના તારતમ્ય ભેદ. સમય દ્રષ્ટિ દુઃખી નથી થતો એમ નહીં, અનંતાનુબંધી રૂપ સુખી ના ભાવ રૂપ તો સુખી રહે છે, અને અપ્રત્યાખ્યાનવર્ણીનો ઉદય છે તો એટલું દુઃખી થાય છે. અને શ્રાવક હોય 5મા ગુણ સ્થાને તો પ્રત્યાખ્યાનવર્ણીય ઉદય રૂપ દુઃખી થાય છે, અને 2 ચોકડીના ભાવ પ્રમાણ સુખી થાય છે. સાચું સુખ છે એને. અને મિથ્યા દ્રષ્ટિ હોય તો મોહ જેટલો છે, તીવ્ર હોય તો તીવ્ર દુઃખી, મંદ હોય તો મન દુઃખી થાય છે. તો દુઃખનું કારણ બાહ્ય સામગ્રી નથી. આગળ શું લખ્યું જો? માટે સુખ દુઃખ થવાનું મૂળ પરમાણ કારણ તો મોહ કર્મનો ઉદય છે. નિમિત્ત કાળની વાત છે. અને ખરેખર તો નિશ્ચયથી જોવામાં આવે તો દુઃખ થવાનું કારણ પોતાનો રાગ અર્થાત તો કસાય છે. સ્વરૂપમાં ન રહેતા જે કસાય થાય છે એ દુઃખનું કારણ છે. સ્વરૂપમાં જાય તો બહારમાં વાદળા ફાટે કે જે પણ થાય મજામાં રહે છે. તમે કલ્પના કરો, આ વખતે જે 2 મહિનાથી સડન વરસાદ જે રીતે આવ્યો, જે બી લીલો દુકાળ પડશે તો લીલો દુકાળ, તો એ જે જંગલોમાં કોઈ બિરાજમાન હશે કે નહીં હોય? એને પંચમકરના અંત સુધીમાં મુનિરાજ ભાવલિંગી સંત રહેવાના છે, કથન છે શાસ્ત્રનું તથા ગુરુદેવનું, છે કે નહીં? તો પછી જ્યાં મુનિરાજ બિરાજતા હશે ત્યાં એ અંદરમાં સ્વરૂપમાં સ્થિર હોય તો પરિસ્થિતિ શું નડે એમને? અને બહાર હોય તો સંજલન કશાય અનુસાર થોડુંક દુઃખ થતું હોય, પરંતુ એ દુઃખને ન વેદે. કેમ કે મારું સ્વરૂપ નથી એમ સમજીને સુખને જ વેદે છે. અંતમાં વાસ્તવમાં જે સ્વરૂપની દૃષ્ટિ થઈ ગઈ છે એ દુઃખી કોઈ કરી શકતું નથી, એ દુઃખી થતા નથી. ખ્યાલ? સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, એને કોઈ દુઃખી કરે કે ના કરે દુઃખી જ રહે છે. કોઈ દુઃખી કરે કે સુખી કરે વ્યવસ્થા જ નથી સૃષ્ટિમાં.
સુખી થવું એ સ્વયંની પાસે બલ છે, દુઃખી થવું એ પણ સ્વયંની પાસે, એ સ્વયં દુઃખી થઈ શકે એ રીતે. જો વેદનીય કર્મની ચર્ચા થઈ, વેદનીય કર્મમાં મોહનીય કર્મનો સંબંધ એમણે બતાવ્યો. જો ફરીથી, હા, માટે સુખ દુઃખ થવાનું મૂળ બળવાન કારણ મોહ કર્મનો ઉદય છે. અન્ય વસ્તુ બળવાન કારણ નથી. અન્ય વસ્તુ બળવાન, હવે કોઈ કહે કે મને શરીરમાં રોગ થાય છે એટલે દુઃખી થવું છું, દીકરો આવો પાક્યો એટલે દુઃખી થવું છું, અહીંયા ના પાડે છે કે તું તારો માને છે એટલે તું દુઃખી થાય છે, કે મારું નહીં માનો કે નહીં માન. કેમ? કેમ કે તારો નથી. સીધી વાત અહીંયા, કોઈ બીજી આડી વાત નહીં, એટલે દુઃખી થાય છે. જો જે વડે મોહી જીવ, હા ખરી, પરંતુ અન્ય વસ્તુને અને મોહી જીવના પરિણામોને નિમિત્ત નૈમિત્તિકની મુખ્યતા હોય છે. જે વડે મોહી જીવ અન્ય વસ્તુને સુખ દુઃખનું કારણ માને છે, મતલબ એ મોહી જીવ એને સુખ દુઃખનું કારણ ભ્રમથી માને છે. એ પ્રમાણે વેદનીય કર્મના ઉદયથી સુખ દુઃખના કારણો નીકળે છે. શું આવ્યું નિષ્કર્ષ? કે વેદનીય કર્મના ઉદયમાં બહારમાં સુખ દુઃખની પરિસ્થિતિ ઊભી થાય છે. બાહ્યમાં વસ્તુ કઈ છે એની સાથે કોઈ લેવા દેવા નથી. જે વસ્તુ તમને થોડાક સમય પહેલા ખરાબ લાગતી હતી, જે પરિસ્થિતિ, એ જ પરિસ્થિતિ થોડાક સમય પછી તમને અનુકૂળ લાગવા લાગે છે. સાતવિધિ કર્મના ઉદય એ જ પરિસ્થિતિ સેટ થઈ જાય છે પ્રાપ્ત પર્યાયમાં. અને બહુ ગર્દીમાં કેવી રીતે ચડીશ ને કેવી રીતે બેસીશ ને પછી બરાબર થોડી ગાડી ચાલે એટલે અનુકૂળ થઈ જાય છે કે બસ સ્ટોપ છે, કોઈ ફોન આવે તો નહીં, બરાબર છે, બરાબર જઈ રહ્યો છે. શું થયું? એટલી જ ગર્દી છે. ઉદય પલટા એ વખતે સુખી દુઃખી મોહનીય કર્મના આધારમાં જો એ વખતે પરિસ્થિતિને સુખરૂપ માની લે, એમાં મોહનીય કર્મનો ઉદય છે. અને ત્યાં ભ્રમથી નિરાકુલતાનું વેદન કરે છે. ખરેખર તો એ વખતે પણ મન દુઃખ ત્યાં ચાલે છે. એ પ્રમાણે વેદનીય કર્મજન્ય અવસ્થા સંસારની અંદર સ્વયં બાંધેલા પૂર્વ કર્મના ઉદયમાં આવી જે તેની પરિસ્થિતિ સ્વરૂપનું ભાન ન થવાના કારણે ફરી 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 એમાં રસ લઈ અને સંતતિ વધારે છે. કોની? સંસારની. સંસારની સંતતિ, રખડવાની સંતતિ વધારે છે. હા, થોડોક ટાઈમ છે, હવે બીજું હેડિંગ ચાલુ કરીએ આપણે. કયું છે? આયુ કર્મોદય જન્ય અવસ્થા. આ કયું કર્મ છે? ઘાતી અઘાતીમાં અઘાતી. બરાબર. અઘાતીનું શું મિનિંગ લેવાનું છે? કે એનું ફલ દેહ આદિ સંયોગોમાં આવે છે. એનો અર્થ શું? મારામાં નથી આવતો. એનો અર્થ શું? મારે કઈ લેવા દેવા નથી. એનો અર્થ શું? કે હવે પ્રવચન સાંભળીને શું કરવું છે જયારે મારી સાથે લેવા દેવા નથી. બરાબર કે નહીં? હા, એમ જ છે, પણ એના સાથે શરત છે. પ્રવચન સાથે લેવા દેવા નથી, આયુ સાથે લેવા દેવા નથી, તો અનાદિ અનંત સ્વરૂપ સાથે લેવા દેવા છે. ત્યાં ચાલ્યો જા તો ખરેખર ક્યાંય આવવાની. આ તો બહુ મજબૂરી છે જ્ઞાનીઓની કે સ્વાધ્યાયમાં આવવું પડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? સ્વરૂપમાં જેવું જેને જરૂરી લાગે છે એને સ્વાધ્યાય મજબૂરી લાગે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અજ્ઞાનીને ધર્મમાં આવવું, સ્વાધ્યાયમાં આવવું મજબૂરી લાગે છે, અને રોટલા કમાવા જવું એ જરૂરી લાગે છે. આત્માર્થીને કમાવા ધમાવા જવું એ મજબૂરી લાગે છે, સ્વાધ્યાય જરૂરી લાગે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એક પ્રકારથી જે તીવ્ર પુરુષાર્થી જીવ છે એને સ્વાધ્યાય આદિના વિકલ્પોમાં આવવું પણ ભારે લાગે છે, અને સ્વરૂપમાં જવું જરૂરી લાગે છે. દરેક અપેક્ષિત કથન છે. જ્યાં જેને જે પોઝિશન ચાલતી હોય એ પોઝિશનમાં યથાયોગ્ય વિચાર કરવો. ખ્યાલ આવ્યો કે નહીં? મેં તો એકાંત કરી નાખે. તમે કીધું ને સ્વાધ્યાય તો મજબૂરી છે, પણ એ તો સ્વરૂપમાં જવાની સામે મજબૂરી છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે છે ભાઈ. જો આયુ કર્મોદય જન્ય અવસ્થા, આયુ કર્મના ઉદય વડે સંસારમાં કેવી પરિસ્થિતિ થાય, કેમ આવે છે અહીંયા? ખ્યાલ આવ્યો? આયુ કર્મના ઉદય વડે મનુષ્ય આદિ પર્યાયોની સ્થિતિ રહે છે. એટલે આજે મનુષ્ય આદિ ગતિ મળે છે એ તો નામ કર્મના આધારે મળે છે, પણ અહીંયા મનુષ્ય આદિ પર્યાયમાં આવવું થાય અને ત્યાં રોકાવું જે થાય છે એ આયુ કર્મના આધારે થાય છે. તથાપિ એની યોગ્યતા છે રોકાવાની, પણ નિમિત્ત તરીકે આયુ કર્મ નું નિમિત્ત લાગવું પડે છે. બહુ સુંદર ચર્ચા આવે છે આમાં. વૈરાગ્ય આવી જાય, વિતરાગતા અંદરમાં, મતલબ કેળવાય એવું આ વાસ્તવમાં. દ્રવ્ય કર્મ, અરે આપણો રોગ સાંભળી અને રોગ મટાડવાનો ભાવ આવી જાય એનું નામ વૈરાગ્ય.
વૈરાગ્યની શું ડેફિનેશન મળી ચિન્હયા છે? આપણો રોગ સાંભળી અને રોગ મટાડવાનો ભાવ આવે એનું નામ વૈરાગ્ય. અને રોગ મટાડવાનો પુરુષાર્થ કરે અને તો કાર્ય થાય, તો મટે ને તો ન મટે. અને પુરુષાર્થ બહુ ચાલી ગયું છે, સ્વયં કરી શકે છે તત્વ નિર્ણય કરીને. જો આયુ કર્મના ઉદય વડે મનુષ્યાદિ પર્યાયની સ્થિતિ રહે ને. કેટલી સ્થિતિ અહીંયા બની રહી હે ને? મતલબ કે તમે તાજું ખાઓ છો, 8 પારનું ઘી અને તાજા મસાલા અને એ ખાઓ છો એટલે તમારી સ્થિતિ બની રહે. વ્યાયામ કરો છો એટલે સ્થિતિ બની રહે હે, આના કારણે સ્થિતિ બની રહે છે. આયુ કર્મના આધારે સ્થિતિ બની રહે છે. જેટલું આયુ લઈને આવ્યા છે એનાથી એક ક્ષણ વધારે નહીં ને એક ક્ષણ ઓછું નહીં, એટલું આયુની સ્થિતિ પ્રમાણે આત્માનું શરીરમાં જે તે પોતાને માગેલા શરીરમાં રહેવાની સ્થિતિ બને છે. પોતાના માગેલા શરીરમાં ચીનુભાઈ આવું માગ્યું હશે? કેમ આવું માગ્યું? કેવું માગવું હતું? ખ્યાલ આવે કે નહીં? શરીર માગવાની ચીજ છે. હા, એ એનો અર્થ જ માગ્યું કહેવાય ને. જેવા ભાવ કરે એવું મળ્યું છે. અને શરીરના ભાવ કરે શરીર મજા રાખશે. શોભા થોડી છે આજે જે મળે છે શરીર, જે શોભા થોડી છે, જરા પણ શોભા નથી આત્માની. આત્માની શોભા તો અશરીરી સિદ્ધ ભગવાન એ જ શોભા છે. અને કદાચિત શરીર મળે તો અંતિમ શરીર હોય તો એ અર્યંત દશા શોભાયમાન છે. ખ્યાલ એમ થયો. આયુ કર્મ ના ઉદય વડે મનુષ્યાદિ પર્યાયની સ્થિતિ રહે છે. જ્યાં સુધી આયુ કર્મનો ઉદય રહે છે ત્યાં સુધી, સાંભળજો બરાબર, જોરદાર ચર્ચા છે. કોઈ ડોક્ટરને પૂછવા જવાની જરૂર નથી કે મારું આયુષ્ય કેટલું છે. જ્યોતિષને પૂછવાની જરૂર નથી. હું ટકીશ કે નહીં પૂછવાની જરૂર નથી. અહીં લખ્યું છે ચોખ્ખું, કયા ડોક્ટરે લખ્યું છે? સુવૈદ્ય અરિહંત પરમાત્મા. જ્યાં સુધી આયુ કર્મનો ઉદય રહે છે ત્યાં સુધી રોગાધિક, કેન્સર, હાર્ટ એટેક, બીજા કયા છે મરણ તુલ્ય, બધા લખી નાખવાના રોગાધિકની જગ્યાએ અને પછી વાંચો. ત્યાં સુધી રોગાધિક, જે આયુ કર્મ છે ત્યાં સુધી રોગાધિક અનેક કારણો મળવા છતાં પણ શરીરથી સંબંધ છૂટતો. સંબંધ છોડવો છે કે નહીં? સંબંધ છે કે નહીં? ખ્યાલ આવે? સંબંધનો અનુભવ કરીએ છીએ પર્યાય અપેક્ષાથી. પરમાર્થથી જોઈએ તો કમલિનનું પત્ર હે ને, સ્પર્શી સ્વભાવ છે ને, શરીરને અડ્યું પણ નથી એટલે સંબંધ જ નથી. ખ્યાલ આવે? એક ક્ષેત્ર આવા સંબંધ છે એમાં આપણે આપણું માની લઈએ, એવી જાતિની ચોરી કરીએ. ગુરુદેવના પ્રવચનમાં આવ્યું હતું ગઈકાલે, ચોર છે તું એમ. એ જોરદાર એમ ભાષા બી તો જોરદાર હોય છે. ચોર છે તું કેમ? એને રાગ કરે છે, તારું છે ને તારું માને છે, એને ચોરી કહે છે. પતિ એકદમ સરળ સાદી ભાષામાં બેફાટ વાત, કોઈ ડર નહીં. હેને? કોઈ સામે એવું માણસ બેઠું હોય કે અમને ચોર કહો છો, શરીરને તારું માને છે? હા સાહેબ. તો કે શરીર તારું છે? તો કે ના સાહેબ, તુજે તારી ચીજ નથી ને તું તારી માને, શું કહેવાય? ચોરી. લોજિકલ સીધી વાત આવે છે કે નહીં? બહુ ઊંચા પલાખા છે. જૈન ધર્મ તો વાસ્તવમાં જેને મળ્યો છે એના તો એવા ભાગ્ય ફાટ્યા છે. મળ્યો ક્યારે કહેવાય? એ રીતે જો ત્યાં સુધી રોગાથી અનેક કારણો મળવા છતાં પણ શરીરથી સંબંધ છૂટતું નથી. તથા જ્યારે આયુનો ઉદય ન હોય ત્યારે અનેક ઉપાય કરવા છતાં પણ શરીરથી સંબંધ રહેતો નથી. ખ્યાલ આવે કે બે બાજુ અનેક ઉપાય. તો શું કરવાનું? ઉપાય કરવાના વિકલ્પોને, અર્થાત હું ટકાવી શકું છું એવી માન્યતાને અને એને ટકાવવા માટે તું કરતા પાપોને વ્યર્થમાં એને છોડી અને સ્વરૂપમાં સાધનામાં લગાવ જીવને. એટલી વાત છે અહીંયા. બહુ ઊંચી વાત છે ખરેખર. ઘણી વાર આપણને એવું લાગે છે કે તમે એમ કહો છો કે ભાઈ આયુ કર્મ સમાપ્ત થઈ જાય, લખ્યું છે ને, આયુનો ઉદય ન હોય ત્યારે એનો સંબંધ છૂટી જ જાય છે. તો આપણને ઘણી વખત કોઈ 12 વર્ષનું 18 વર્ષનું છોકરું એક્સિડન્ટ મોત થઈ જાય તો આપણને એમ લાગે છે કે આ તો પેલા મર્યો ને,
હવે મને યાદ આવે છે કે આ અહીંયા આપણે લઈ લીધેલું છે. આપણે અકાલ મરણ અને અકાલમય ને કાલમયની ચર્ચા આપણે વિશેષ કરી હતી ને પછી સિદ્ધિ ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા કરી હતી. એના અંતર્ગત અકાલ મરણ છે કે નહીં, શાસ્ત્રમાં લખ્યું છે ને અકાલ મરણ અને કાલ મરણ. અકાલ મરણ નો અર્થ એમ નથી થતો કે અન્ય સમય થયું, અનિશ્ચિત સમય થયું, અને કાલ મરણ નો અર્થ માત્ર નિશ્ચિત સમય. કાલ મરણ નિશ્ચિત સમય અને અકાલ મરણ અનિશ્ચિત સમય એવો અર્થ નથી. અકાલ મરણ પણ નિશ્ચિત સમય અને કાલ મરણ પણ નિશ્ચિત સમય એમ અર્થ થાય. તો પછી અકાલ મરણ શબ્દ શું સૂચવે છે? ક્રમબદ્ધ પરે આટલું ચાલી ગયું, આપણે નહીં આટલા ચાલી ગયા. હવે તમે મને બતાવી દો કે અકાલ મરણ નો અહીંયા શું અર્થ લેવો, પછી આપણે પ્રવચન સમાપ્ત કરીએ. અકાલ મરણ, અકાલ મરણમાં કાલ લબ્ધિને ગૌણ કરીને વાપરે છે. અકાલ મરણમાં એમ નથી કે કઈ સમયથી પહેલા મરી ગયો, એમ નથી. એ કદાચિત એનો એક અર્થ એ પણ છે કરનાર યોગમાં કે બધા જ આયુના નિષેકો એક સાથે ખરી જાય છે, પરંતુ એ પણ સર્વજ્ઞ ભગવાને પહેલા જોયેલું હતું અને એ પ્રમાણે 80 વર્ષનું આયુષ્ય અપકર્ષણ થઈ અને 20 વર્ષે જવું એ પહેલાથી નિશ્ચિત હતું. એટલે એમ નથી કે અનિશ્ચિતપણે થયું છે, પરંતુ છતાં અકાલ મરણની વાત એ છે કે કાલ લબ્ધિને ગૌણ કરીને પુરુષાર્થની મુખ્યતાથી કથન કરીએ ત્યારે એને અકાલ મરણ કહેવાય. પુરુષાર્થની મુખ્યતાથી એટલે કોઈ મરણને પામે તો આપણે શું કહીએ? અરે જોયા વગર ચાલે છે, આમે એની આદત એવી છે, આ ઉપર નીચે જોઈને ચાલતો હોય છે, ક્રોસ કરતા જ નથી આવડતું, હંમેશા ઉતાવળ કરે છે. આ બધું શું ઉલટો પુરુષાર્થ, એને લઈને મર્યો હે ને. તો એની મુખ્યતાથી કથન કરવામાં આવે ત્યારે એને અકાલ મરણ કહેવામાં આવે. ખ્યાલ આવે કે નહીં? છતાં પછી કે ભાઈ એના કારણે મળ્યો. કોઈ એમ કહે કે નહીં એ તો શું હતું કે એ તો મરવાનો હતો ને મર્યો. કોઈ એમ કહે કે આયુ કર્મ ઉદયમાં આવ્યું ને એટલે મર્યો. બધા જ અપેક્ષાથી કથન સાચા છે. ખ્યાલ આવે કે નહીં? 5 સમવાય પૂર્વક મરણનું કાર્ય થાય. કોઈ બી કાર્ય 5 સમવાય પૂર્વક થાય છે. હવે તમારી બોલચાલની ભાષામાં તમે ભાઈ એ તો એ ભગવાને જોયું જ હતું, એ થવાનું હતું, એ પ્રમાણે થયું છે. હોનહાર એવું જ થાય ને, એવું કરે તો પુરુષાર્થ હે ને. એ તો આયુ કર્મનો ઉદયનો સમાપ્ત થઈ ગયો એટલે થયું છે. તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. કુલ મળીને જ્યારે જીવ જે એ પ્રમાણે વર્ત્યો, આયુ સમાપ્ત થયું અને એ પ્રમાણેનું કાર્ય ઘટ્યું. એમ કરીને અદ્યપી જેટલો સમય આયુ કર્મ હોય છે એના પહેલા કોઈના ચાહવાથી જીવને શરીરનો સંબંધ, અર્થાત તો જેને દુનિયામાં મરણ કહે છે એવું મરણ થતું નથી, અને જેને જીવન કહે છે એવું જીવન ટકતું નથી કોઈની ઈચ્છા પ્રમાણે. આયુ કર્મ જ્યાં સુધી હોય, આયુ કર્મના આધાર ઉપર જીવનું આબુ થાય એ જન્મ, સંયુક્ત થવું શરીરનો, અને શરીરનું છૂટવું એ મરણ, અને જન્મથી મરણ સુધી રહેવું એનું નામ જીવન. આયુ કર્મના આધાર ઉપર એનું સંચાલન આયુ કર્મના આધારમાં છે. છતાં એ વખતે આત્માનું આવું જવું વાત જુદી છે, પણ આત્માનું ન જનન છે, આત્માનું ન મરણ છે, આત્મા અનાદિથી છે, આત્મા તરીકે અનંતકાળ તરીકે રહેવાનો છે. અરે સંયોગમાં આવ્યો શું કે દુનિયાએ મોહી જીવે, મોહની ભાષામાં એને જન્મ કહી દીધું. વાસ્તવમાં આત્માનો જન્મ નથી, આત્મા તો વચનમાં છે. કોણ આત્મા? હું પોતે. એને એ પાછું આવવું જોઈએ એ પ્રમાણે. સહેજાનંદી